નમસ્કાર મિત્રો, અત્યારે હવે મોડી સાંજ થવા આવી છે અને ગુજરાતની અંદર આજે ઉત્તર ગુજરાતની અંદર તો વરસાદે બહબહાટી બોલાવ્યા બાદ હવે જાણી લો કે અન્ય કયા વિસ્તારોની અંદર શરૂ થયો વરસાદ। તો બીજી તરફ મિત્રો હજુ પણ આજ રાત્રિ દરમિયાન રાજ્યની અંદર જે વિસ્તારોમાં વરસાદ નથી જોવા મળ્યો એ વિસ્તારોની અંદર જામશે વરસાદી માહોલ, કારણ કે બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમનું દબાણ અત્યારે હવે એમના છેવાડાના વાદળો છે એ સિસ્ટમના એ પણ મિત્રો અત્યારે બની રહ્યા છે ભારે સક્રિય। અને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર મિત્રો મોડી સાંજનું અમે તમને બતાવીએ તો તમે જોઈ શકો છો કે મિત્રો અત્યારે દક્ષિણી ગુજરાત લાગુના પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં ભાવનગરની અંદર દરિયાની પટ્ટીના વિસ્તારોની અંદર વરસાદની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ સુરેન્દ્રનગર, મોરબી આ સાથે ઉત્તરી ગુજરાત અને મિત્રો પૂર્વ લાગુના ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ ફરી વધતી જોવા મળી છે। તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર એ જ જાણીશું કે આજે રાત્રે રાજ્યના કયા ભાગોની અંદર જોવા મળશે ભારે વરસાદ। આજે મિત્રો ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર અમુક વિસ્તારોમાં તો જાણે રીતસરનું આબ ફાટ્યું હોય। વરસાદના અછતગ્રસ્ત વિસ્તારો જેવા ઉત્તરી ગુજરાતના જેમાં બનાસકાંઠાનો વિસ્તાર હોય, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીના વિસ્તારોની અંદર મિત્રો અત્યાર સુધી ધાર્યા એવો વરસાદ જોવા નહોતો મળ્યો, પરંતુ આજે ઘણા વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળ્યો છે ને જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ। આજે જેમાં વાત કરવા જઈએ તો મિત્રો બનાસકાંઠાની અંદર ઘણા વિસ્તારો જેમાં પાલનપુરની અંદર તો ધોધમાર જાણે આબ ફાટ્યું હોય, જળબંબાકાર, મહેસાણાની અંદર ઊંઝા લાગુના વિસ્તારો હોય, આ સાથે જ મિત્રો અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠાના વિસ્તારો, હિંમતનગરની અંદર આમ મિત્રો 5 થી લઈ 6 ઇંચ સુધીના ઘણા વિસ્તારોમાં વરસાદો ખાબક્યા છે। તો બીજી તરફ મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ, આણંદ આ સાથે જ ખેડા, દાહોદ લાગુના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતની અંદર પણ વાપીના વિસ્તારોથી લઈ સુરત, વલસાડ આ સાથે જ તાપી, નર્મદાના વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદની સાથે મિત્રો ઉત્તરી ગુજરાતમાં અતિ ભારે સુધીના વરસાદો નોંધાણા છે। આ સાથે બીજી તરફ મિત્રો આવનારી કલાકોને લઈ હવામાન વિભાગે તો જાણે જિલ્લાઓની અંદર એલર્ટની અંદર તમામ વિસ્તારોમાં બદલાવ કરી દેવામાં આવ્યો। સાંજ દરમિયાન મિત્રો લેટેસ્ટ મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર 29 જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો મિત્રો આપણે એ પણ જાણીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપણે જણાવી દઈએ તો અત્યારે રાજ્યની અંદર ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ છે, તો ઉત્તરી ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદ પણ શરૂ છે। અને તમે જોઈ શકો છો કે આ બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ અત્યારે આ વિસ્તારોની અંદર એમની આંખ જોવા મળી રહી છે ને જેના કારણે હવે જેમ જેમ મિત્રો ફરી રાત્રિનો સમયગાળો આવતો જશે તેમ આ સિસ્ટમના વાદળાઓ બની શકે છે ફરી મજબૂત, અને જેના કારણે મિત્રો હજુ પણ ઉત્તરી ગુજરાત સહિત કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના કયા ભાગોની અંદર વરસાદની ગતિવિધિની અંદર થશે વધારો, આ તમામ અપડેટો મેળવીએ પહેલાં આપણે મિત્રો ગુજરાત હવામાન વિભાગની આવનારી રાત્રિ અને હજુ આવતીકાલ બપોર સુધીની અંદર કયા ભાગોની અંદર કેવું એલર્ટ આપવામાં આવ્યું છે આ સિસ્ટમના ટ્રેકને લઈને પણ માહિતી મેળવીએ તો મિત્રો આજ રાત્રિ માટે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 29મી જુલાઈની રાત્રિ અને આવતીકાલ બપોર સુધીની અંદર જે મેપ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના ભાગો સહિત ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય પૂર્વ સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે વરસાદની ગતિવિધિ, જેની અંદર મિત્રો આગાહી અનુસાર જોવા જઈએ તો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં હજુ પણ ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા કે જે મિત્રો પૂર્વ ગુજરાત લાગુના ઉત્તરી વિસ્તારો હોય અને ઉત્તરી ગુજરાતની અંદર પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરથી લઈ ઉત્તરી સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને ભાવનગર મિત્રો સૌરાષ્ટ્રની અંદર આજ રાત્રિ દરમિયાન હજુ પણ સુરેન્દ્રનગર સહિત બોટાદ, ભાવનગરના ઘણા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ સુધીના વરસાદની જોવા મળી રહી છે આગાહી। તો બીજી તરફ હવામાન વિભાગે આ જિલ્લાઓની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું આપી દીધું છે ઓરેન્જ એલર્ટ। હવામાન વિભાગે તો મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિત રાજકોટના વિસ્તારો અને જેમ જેમ મિત્રો રાત્રિનો સમયગાળો આગળ વધતો જશે તેમ કચ્છના પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર
સારા વરસાદની આગાહી, જેમાં રાત્રે તો ભારે વરસાદ પણ ખાબકી શકે છે, જેમાં ભારે વરસાદનું મિત્રો યલો એલર્ટ હવામાન વિભાગે આવનારી કલાકોમાં જાહેર કર્યું છે। આ સાથે જ મોરબી અને જામનગરની અંદર પણ મિત્રો આજે ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો બીજી તરફ મિત્રો આવનારી કાલ એટલે કે આવતીકાલે ગુજરાતની અંદર આ સિસ્ટમના કારણે ઘણા ભાગોમાં વરસાદ યથાવત રહી શકે, જેની અંદર મિત્રો ખાસ કરીને વધારે પડતી વરસાદની ગતિવિધિ આવતીકાલે કચ્છના ભાગો અને બની શકે તો શક્યતા પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર રહેશે, જેમાં દ્વારકા અને પોરબંદર જામનગર લાગુના વિસ્તારોની અંદર વધારે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। અને જેની વાત કરવામાં આવે તો મિત્રો મોરબી જિલ્લો, જામનગર જિલ્લો, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ સહિત બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા આ વિસ્તારોની અંદર મિત્રો આવતીકાલે ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવ્યું છે। તો મિત્રો બંગાળના ઉપસાગરનું હળવું દબાણ આગળ વધવાની સાથે પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં આજ કરતાં કાલે ઘટાડો જોવા મળી શકે છે। તેમ છતાં પણ મિત્રો અરબી સમુદ્રમાંથી જ્યારે સિસ્ટમો હોય છે ત્યારે કરંટ જે ચોમાસાનો હોય છે ઓછો જોવા મળતો હોય છે, અને આ સિસ્ટમ જેવી ઉપરની તરફ ખસી જશે એટલે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આવતીકાલે ફરી હળવો મધ્યમ વરસાદ તો સૌરાષ્ટ્રના પૂર્વ સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે। ને મિત્રો 31મી જુલાઈના દિવસે પણ તમે જોઈ શકો છો કે જે મેપ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ નવસારી અને વલસાડની અંદર ખાબકશે એવું એલર્ટ અત્યારથી જ હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવ્યું છે। સાથે જ મિત્રો આપ જોઈ શકો છો કે આજે 29મી તારીખના રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર તમામ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદની ચેતવણી, અને આવતીકાલે સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોની અંદર અતિ ભારે વરસાદની ઓરેન્જ એલર્ટની આગાહી આપી દેવામાં આવી। જાણીએ તો આવનારી કલાકોમાં સૌરાષ્ટ્રના કયા વિસ્તારોમાં જોવા મળશે વરસાદ। તો બીજી તરફ મિત્રો બંગાળની ખાડીનું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે ઉત્તરી ગુજરાતના ભાગો ઉપર સક્રિય જોવા મળી રહ્યું છે, તો એની અસર હજુ રાજ્યના કયા વિસ્તારોની અંદર થશે એ જાણીએ। તો મિત્રો ખાસ આપને જણાવી દઈએ તો આ સિસ્ટમની અસર સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર હજુ આજ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે, જેની અંદર મિત્રો દક્ષિણી ગુજરાતના પણ ભાગોની વાત કરવામાં આવે તો વલસાડ, વાપી, નવસારી, સુરત સુધીના વિસ્તારોથી લઈ તાપી, ડાંગ, નવસારી, નર્મદા આ સાથે જ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરથી લઈ ઉત્તરી ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો રાત્રિના સમયગાળા દરમિયાન હજુ પણ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર અને મિત્રો પાટણના અમુક વિસ્તારોની અંદર હજુ પણ આજ રાત્રિ સુધીની અંદર ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ આપને ફરી એકવાર બતાવીએ તો તમે જોઈ શકો છો કે મિત્રો વરસાદી સિસ્ટમના વાદળાઓ અત્યારે કચ્છની ભાગો વિસ્તારો ઉપર જતા જોવા મળી રહ્યા છે, પરંતુ બીજી તરફ મધ્યપ્રદેશ ઉપરથી ફરી સક્રિય સિસ્ટમના વાદળાઓ અત્યારે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર હળવો વરસાદ કેટલાય વિસ્તારોમાં શરૂ છે, ને મિત્રો હજુ પણ આવનારી કલાકોમાં દક્ષિણી ગુજરાતના ઘણા ભાગોની અંદર જેમાં સુરત, નવસારી, વલસાડ સહિતના ભાગો સહિત અત્યારે મિત્રો ભાવનગરના કાંઠાના વિસ્તારોની અંદર ભારે હલચલ શરૂ થઈ છે, ને જેના કારણે અલંગ લાગુના વિસ્તારો, ખડસલિયા લાગુના વિસ્તારોથી લઈ તળાજા, મહુવાના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં અત્યારે હળવાથી લઈ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે। ભાવનગરની અંદર પણ મિત્રો સાંજથી શરૂ થયેલો વરસાદ હજુ જોવા મળી રહ્યો છે, ને જેને લઈ હજુ પણ મિત્રો બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટના અમુક વિસ્તારો હોય અને અમરેલીના પણ ઘણા વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોની અંદર હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી રહેશે। ને એટલું જ નહીં મિત્રો આવતીકાલે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો જેમાં જામનગર લાગુના વિસ્તારો હોય આ સાથે જ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ હજુ વરસાદની શક્યતા હળવી મધ્યમ જોવા મળી રહી છે। તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ તમે મિત્રો જોઈ શકો છો કચ્છની વાત કરવામાં આવે તો રાત્રે ખાસ કરીને જોઈ શકો છો કચ્છના ગાંધીધામ લાગુના વિસ્તારો હોય આ સાથે જ રાપર લાગુના વિસ્તારો હોય, ભચાઉ, ભુજ, નિરોણા આજુબાજુના મોરબીના પણ ઘણા પંથકોની અંદર ભારે વરસાદ આજ રાત્રિ દરમિયાન ખાબકી શકે છે। તો બીજી તરફ મિત્રો સુરેન્દ્રનગરના પાટણ લાગુ અને કચ્છના લાગુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે, અને અત્યારે ઘણા ભાગોમાં વરસાદ પણ શરૂ થયો છે। તો બીજી તરફ બનાસકાંઠાની અંદર પણ હજુ આવનારી 12 કલાક સુધી ઘણા ભાગોની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। તો સાથે જ મિત્રો આવતીકાલ રાત્રિથી લઈ સવાર સુધીની અંદર તમે જોઈ શકો છો તો કચ્છના ઘણા ભાગોની અંદર
કચ્છની અંદર હજુ ઘણા ભાગોની અંદર મિત્રો સારો વરસાદ નથી ખાબક્યો, તો એ વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમ હવે રાત્રિ દરમિયાન ટાર્ગેટ કરશે ને ઘણા ભાગોની અંદર કચ્છમાં આજ રાત્રિ દરમિયાન ભારે, અમુક વિસ્તારોમાં 3 થી 4 ઇંચ સુધીના પણ વરસાદો આ સિસ્ટમ આપે તેવી સંભાવના જોવા મળી રહી છે। તો સાથે જ મિત્રો આવતીકાલ 30 તારીખની વહેલી સવાર દરમિયાન જામનગર દ્વારકા લાગુના કાંઠાના વિસ્તારો, કચ્છના અખાત, કંડલા બંદરના વિસ્તારો, એ વિસ્તારોની અંદર પણ સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે। સાથે જ મિત્રો હજુ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ યથાવત રહી શકે છે। ખાસ કરીને 30 તારીખની અપડેટમાં તમે જોઈ શકો છો, 30 તારીખે આ વરસાદી સિસ્ટમ મિત્રો પાકિસ્તાન લાગુના વિસ્તારો ઉપર જતી જોવા મળી રહી છે અને ઘણી નબળી પડતી પણ જોવા મળી રહી છે। અને કચ્છના ભાગોની અંદર આવતીકાલ બપોરના વિસ્તારોની અંદર સમયગાળા દરમિયાન ભારે વરસાદ આ સિસ્ટમ હજુ પણ આવતીકાલે પણ યથાવત રહેશે। પરંતુ જો મિત્રો આ સિસ્ટમ ઉત્તર ગુજરાતના વિસ્તારોથી લઈ ઉત્તરીય પાકિસ્તાનના વિસ્તારો તરફ ધકેલાશે નહીં અને અરબી સમુદ્રમાં આવશે, તો ગુજરાતના પશ્ચિમી કાંઠાના અરબી સમુદ્રની અંદર ફરી એક સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બની શકે અને જેને લઈ ફરી પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર વરસાદની ગતિવિધિની અંદર સારો એવો વધારો થઈ શકે છે। મિત્રો આવતીકાલે જોઈ શકો છો કે ભાવનગર સહિતના અમદાવાદ, આણંદ લાગુના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ મધ્ય ગુજરાત લાગુના પૂર્વ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ, હળવી મધ્યમ ભારે શરૂ જ રહેશે। નવી અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું। તમે મિત્રો અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।